નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું છું ચેતન મલેરા અને આપ જોઈ રહ્યા છો ફલેરા ક્લાસીસ। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જનરલ સાયન્સનો એક અગત્યનો ટોપિક કહી શકાય અને જે ઘણી બધી વાર પૂછાય છે તેવો જ એક ટોપિક એટલે કે વિટામિન્સ, કે કયા પ્રકારના જે વિટામિન્સો છે એ વિટામિન્સની ઉણપથી કયા પ્રકારના રોગો થાય છે, અને સેકન્ડ કે એ જે આપણે વિટામિનની જે વાત કરીએ છીએ તો એ વિટામિનના રાસાયણિક નામ શું છે તેને રિગાર્ડિંગ આપણે થોડી ડિસ્કસ આજે એટલે કે એને રિગાર્ડિંગ આપણે વાત કરવાની છે। ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ, શરૂઆત કરીએ આપણે। તો ખાસ પૂછાય છે શું એની અંદર તેમાં વાત કરીએ તો પૂછાતું હોય તેવું શું છે તો કે વિટામિન્સ અને એના રાસાયણિક નામ, કે કયા વિટામિન્સનું રાસાયણિક નામ કયું છે, અને નંબર 2 કે વિટામિન્સ જે છે તો જે તે વિટામિન્સની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે તેની આપણે વાત કરવાની છે। તો વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ આપણે, અને માત્ર એક શોર્ટ ટ્રીક વડે આપણે આ બધા જ નામ યાદ રાખવાના છે। તો પહેલાં વાત કરીએ આપણે તો જે વિટામિન્સ જે છે એ વિટામિન્સના રાસાયણિક નામ કયા કયા નામ છે તો એની અંદર આપણે જોઈએ નામ આપણી પાસે કયા કયા। તો પહેલું આવશે તો એની અંદર પહેલું છે વિટામિન એ, ત્યાર પછી વિટામિન B1, ત્યાર પછી વિટામિન સી, ત્યાર પછી વિટામિન ડી, ત્યાર પછી વિટામિન ઈ અને ત્યાર પછી વિટામિન કે। એટલે 9 આપણે જે ABCD બોલીએ છીએ એ ક્રમ પ્રમાણે છે A, B1, C, D, E અને K। એના માટેનો કીવર્ડ કયો છે તેની આપણે વાત કરીએ તો કીવર્ડ આપણને અહીંયા આપેલો છે કે કીવર્ડ જે છે એ આવશે રથ એક ટોફી, રથ એક ટોફી। એના માટેનો કીવર્ડ જે છે તો શું છે તો એ કીવર્ડ જે છે તે છે રથ એક ટોફી, એટલે કે રથ જે છે એ શું છે ભાઈ એક ટોફી છે। હવે તેના આપણે એકચ્યુઅલીમાં નામ લખીએ તો નામ શું આવશે તેની વાત કરીએ તો રથ એક ટોફી છે તો પહેલું ર એટલે વિટામિન એ જે છે એ વિટામિન એનું રાસાયણિક નામ શું આવે છે ભાઈ તો વિટામિન એનું રાસાયણિક નામ આવશે ર પરથી તો રેટિનોલ, રેટિનોલ, ર પરથી રાસાયણિક નામ આવશે રેટિનોલ। ત્યાર પછી થની વાત કરીએ તો થ પરથી તેનું રાસાયણિક નામ આવે છે થાઇમિન, ર પરથી આવશે રેટિનોલ, થ ઉપરથી તેનું રાસાયણિક નામ શું આવશે તો રાસાયણિક નામ આવે છે થાઇમિન। ત્યાર પછી એ એટલે કે વિટામિન સી, વિટામિન સી નું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ, એસ્કોર્બિક એસિડ, મતલબ વિટામિન સી નું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ। ત્યાર પછી ડી, ડી છે એટલે ક, તો ક પરથી તેનું નામ છે કેલ્સીફોરેલ, કેલ્સીફોરેલ, બરાબર છે। વિટામિન ડી નું રાસાયણિક નામ આવશે કેલ્સીફોરેલ। ત્યાર પછી વિટામિન ઈ, તો વિટામિન ઈ નું રાસાયણિક નામ છે ટોકોફોરેલ, વિટામિન ઈ નું રાસાયણિક નામ આવશે ટોકોફોરેલ। ત્યાર પછી વિટામિન કે જેનું રાસાયણિક નામ ફી પરથી એનું યાદ રાખવાનું છે આપણે ફિનોક્વિનોલોન, શું આવશે ફિનોક્વિનોલોન। તો આ થયા આપણા અગત્યના એટલે કે 6 જે રાસાયણિક વિટામિન્સ જે છે તેના રાસાયણિક નામ। એનો કીવર્ડ શું હતો તો કીવર્ડ એનો છે રથ એક ટોફી, શું છે રથ એક ટોફી। તે પ્રમાણે તો કે બીની જે સિરીઝ છે એના જે પેટા જે વિટામિન્સ છે એ વિટામિનના રાસાયણિક નામની આપણે ચર્ચા કરીએ તો એ કયા કયા વિટામિન્સ છે તેની પહેલાં જોઈ લઈએ બી સિરીઝની અંદર। તો બી સિરીઝમાં આપણને વિટામિન્સ આપેલા છે, પહેલું આવશે B1, ત્યાર પછી B2, ત્યાર પછી B3, ત્યાર પછી B5, લાસ્ટમાં B6, B7, B9, અથવા એક કામ કરીએ એ જે છે તેને આપણે આ તરફ જ ઉપર જ લખી નાખીએ અહીંયા કે કયા કયા વિટામિન આવશે। તો વિટામિન્સ આવે છે B1, ત્યાર પછી B2, ત્યાર પછી B3, B5, B6, B7, B9 અને B12। આ જે વિટામિન જે છે તેના કીવર્ડની આપણે વાત કરીએ તો એનો કીવર્ડ શું આવે છે તેની વાત કરીએ તો આનો જે કીવર્ડ જે છે શું છે ભાઈ તો એનો કીવર્ડ શું આવશે તો એનો કીવર્ડ છે થોર, થોરને પપ્પા બાફે છે। શું કરે છે ભાઈ પપ્પા, પપ્પા કોને બાફે છે તો કે થોરને બાફે છે, બરાબર છે। તો એનો કીવર્ડ છે થોરને પપ્પા શું કરે છે બાફે
ફે છે. અહીંયા છેની જગ્યા પર આપણે શું લગાવીશું? સે. શું લગાવીશું? સે. થોરને પપ્પા બાફે છે. બરાબર છે, એનો કીવર્ડ છે થોરને પપ્પા બાફે છે. બરાબર. અને એના નામની હવે આપણે વાત કરીએ કે નામ કયા કયા આવશે. તો નામ તો આપણને ખબર જ છે. પહેલું B1 નું નામ શું આવશે? થાઇમિન. બરાબર છે. B1 નું રાસાયણિક નામ જે આપણને મળે છે થાયમીન. ત્યાર પછી B2 ર પરથી આપણે યાદ રાખવાનું છે રીબો અથવા તો રાઇબોફ્લેવિન. રીબો અથવા તો રાઇબો. બરાબર છે, રાઇબોફ્લેવિન. ત્યાર પછી નેનો મિનિંગ થાય છે નિયાસિન. ત્યાર પછી પનો પહેલો જે અહીંયા પ છે અને અહીંયા પા છે, બંનેનો મિનિંગ અલગ અલગ છે, ખાસ યાદ રાખજો. તો પ જે છે એ પનો મિનિંગ શું થાય છે? તો પનો મિનિંગ થાય છે પેન્ટોથેમિક એસિડ. પહેલા પનો મિનિંગ શું આવશે? તો પહેલા પનો મિનિંગ આવશે પેન્ટોથેમિક એસિડ આવશે. શું આવશે? પેન્ટોથેમિક એસિડ. જ્યારે બીજો પ જે છે એ બીજા પનો મિનિંગ થાય છે પાયરીડોક્સિન. શું આવશે? પાયરીડોક્સિન. ઓકે. ત્યાર પછી બાનો મિનિંગ થાય છે બાઇટિન. ત્યાર પછી ફેનો મિનિંગ થાય છે ફોલિક એસિડ. અને એટ ધ લાસ્ટ સે છે એનો મિનિંગ થાય છે સાયનોકોબેલામાઇન. એનો મિનિંગ શું આવશે? તો એનો મિનિંગ આવે છે સાયનોકોબેલામાઇન. તો આ થયા આપણા કેટલા? તો ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી આપણા જે બધા વિટામિન્સ જે છે એ બધા વિટામિન્સના નામ થઈ ગયા. દરેકે દરેક કીવર્ડની આપણે યાદ કરીએ તો પહેલાનો કીવર્ડ શું છે? તો પહેલાનો કીવર્ડ જે છે રથ એક ટોફી. જ્યારે બીજાનો શું છે ભાઈ? તો કે થોરને પપ્પા બાફે છે. શું કરે છે? થોરને પપ્પા બાફે છે. ઓકે, ક્લિયર? આ થયા વિટામિન્સ અને તેમના રાસાયણિક નામ. હવે વાત કરવાની છે આપણે કે જે તે વિટામિન્સ જે છે એ વિટામિન્સની ઉણપથી થતા રોગો વિશે. તો વિટામિન્સની ઉણપથી થતા રોગોની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ તો આ જે વિટામિન્સ જે છે તેની ઉણપથી થતા રોગો, તેની અંદર આપણે કઈ રીતે યાદ રાખીશું? કયા? તો એની અંદર જે વિટામિન્સ જે છે આજે આપણે ઉપર માત્ર નામ વિશે વાત કરી છે. હવે અહીંયા આપણે વિટામિન્સ જે છે એ વિટામિન્સની ઉણપથી થતા રોગો વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં વિટામિન કે, પછી વિટામિન ઈ, વિટામિન ડી, વિટામિન એ, કેળા. બરાબર છે, KEDA. અને પછી B1 ની જે આખી સિરીઝ છે તેના માટે આપણે અલગ જ આખો કીવર્ડ છે. અહીંયા શું છે? તો કે KEDA અને સી, કેળા સી. એનો કીવર્ડ શું છે? તો કીવર્ડની આપણે વાત કરીએ તો એનો કીવર્ડ જે છે, હવે અહીંયા જો નામ અમુક કેવા છે ભાઈ? તો કે વૈજ્ઞાનિક મતલબ જે ઇંગ્લિશ નામ પરથી છે. તો અહીંયાનો જે કીવર્ડ જે છે એ આપણે ઇંગ્લિશ પરથી બનાવેલો છે. ઇંગ્લિશ વર્ડ તમારે એક યાદ રાખવાનો છે. ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાનો તમારે કયો? તો ઇંગ્લિશ વર્ડ અહીંયા આવશે. પહેલો વર્ડ છે બી, ત્યાર પછી એલ, ત્યાર પછી ઓ, ત્યાર પછી એન ડી અને પછી એસ. એટલે આખો વર્ડ આપણે બનાવવો તો શું બનશે ભાઈ? તો ઇંગ્લિશ વર્ડ તમે યાદ રાખી શકો છો BLONDS. શું યાદ રાખીશું? તો કે એને યાદ રાખવા માટેનો કીવર્ડ છે બ્લોન્ડ્સ. શું છે? બ્લોન્ડ્સ. BLOND અને એસ. હવે એની અંદર આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલું કે વિટામિન કે ની ઉણપથી થતો રોગ. વિટામિન કે ની ઉણપથી થતો રોગ બનો મિનિંગ બીનો મિનિંગ થાય છે બ્લડ. એટલે અહીંયા જે ઉણપ જે છે એનાથી થતો રોગ કયો આવશે ભાઈ? બ્લડ એટલે કે રક્તસ્રાવ. રક્તસ્રાવનો મિનિંગ શું થાય? તો કે લોહી ન જામે, રક્ત જે છે એનો સ્ત્રાવ થઈ જાય છે. તો એનો મિનિંગ આવે છે રક્તસ્રાવ. મતલબ તો કે કેની ઉણપથી થતો રોગ કયો આવશે? રક્તસ્રાવ. કયો આવશે? રક્તસ્રાવ. નંબર 2 બીજું વાત કરીએ આપણે લ એટલે કે એલમાં આવશે લેસ ફર્ટિલિટી. લેસ ફર્ટિલિટી એનો મિનિંગ શું થશે? તો કે ફર્ટિલિટી કરવું એટલે શું કરવું ભાઈ? તો કે ફલન થવાની ક્રિયા. લેસ એટલે કે બી ઓછી. તો એની જો પુરુષમાં ફલન થવાની ક્રિયા ઓછી હોય તો એને કહેવાય છે નપુંસકતા. જ્યારે સ્ત્રીની અંદર ફલનની ક્રિયા ઓછી હોય તો એને કહેવાય છે વ્યંધત્વ. બરાબર છે. તો વિટામિન ઈ ની ઉણપથી થતા રોગોની અંદર આપણે લખી શકીશું કે નપુંસકતા અને બીજું આવશે વ્યંધત્વ. બરાબર છે. ત્યાર પછી ઓ, તો ઓ ની અંદર ઓસ્ટિયોમલેશિયા, જે ઓલરેડી તમને ખબર જ છે કે નાના બાળકોની અંદર હોય તો હાડકામાં, બરાબર, હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂર છે? ડી. તો ડી ની ઉણપથી થતા રોગો જે છે ઓનો મિનિંગ થાય છે ઓસ્ટિયોમલેશિયા.
ઓસ્ટિયોમલેશિયા જે છે એક આનાથી રોગ થાય છે ભાઈ વિટામિન ડી, બરાબર છે. અને એ જ આ જે ઓસ્ટિયોમલેશિયા રોગ જે છે એ પુખ્તાવસ્થામાં થાય છે. જ્યારે એ જ વસ્તુ જ્યારે નાના બાળકની અંદર થાય તો એને કહેવામાં આવે છે રિકેટ્સ કહેવાય. શું કહેવામાં આવે છે? રિકેટ્સ. એટલે વિટામિન ડીની ઉણપથી થતા જે રોગો જે છે એ કયા કયા આવશે? તો એની ઉણપથી થતા રોગો આવશે ઓસ્ટિયોમલેશિયા અને રિકેટ્સ. કયા આવશે? ઓસ્ટિયોમલેશિયા અને રિકેટ્સ. ત્યાર પછી તો કે એનડી નો મીનિંગ શું થશે? તો એનડી એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ. એનડી એટલે શું થાય? નાઇટ બ્લાઇન્ડનેસ. નાઇટ બ્લાઇન્ડનેસ એટલે શું? તો કે રાત્રે, નાઇટ એટલે અંધારું, બ્લાઇન્ડનેસ એટલે દેખાવું નહીં, રાત્રે દેખાતું નથી. તો એ રોગને શું કહેવાય છે ભાઈ? તો એ રોગને કહેવાય છે રતાંધણાપણું. શું કહેવામાં આવે છે? રતાંધણાપણું. મતલબ કે રાત્રે ઓછું દેખાવું અથવા તો સંપૂર્ણ ન દેખાવું એને કહેવામાં આવે છે રતાંધણાપણું કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? રતાંધણાપણું. ત્યાર પછી એટ ધ લાસ્ટ છેલ્લી આપણે વાત કરીએ તો સીની અંદર જે રોગ થાય છે એ રોગ કયો આવશે? તો એ રોગ આવે છે સ્કર્વી. એસ નો મિનિંગ શું થશે? તો એસ નો મિનિંગ થાય છે સ્કર્વી. ઓકે, ક્લિયર? આ થયા આપણા તો કે સ્ટાર્ટિંગના જે 5 આપણે જે વાત કરી હતી વિટામિન્સ એની ઉણપથી થતા રોગો. હવે આપણે બી સિરીઝની વાત કરીએ, બરાબર છે? કે બી સિરીઝની અંદર કયા કયા રોગો આવે છે અને કઈ રીતે થાય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં આપણે એને લખી નાખીએ કયા કયા વિટામિન્સ છે એની અંદર. તો પહેલાં છે B1, ત્યાર પછી B2, ત્યાર પછી છે B3, ત્યાર પછી છે B4, ત્યાર પછી છે B5, ત્યાર પછી B6, એટ ધ લાસ્ટ B7 અને B9 અને B12 એની વાત કરીએ આપણે તો B9 અને B12 બંનેની અંદર સેમ રોગ આવે છે, B9 અને B12. ઓકે, હવે એના કીવર્ડની વાત કરીએ. એનો કીવર્ડ શું છે? તો એનો જે કીવર્ડ જે શું છે ભાઈ? તો અહીંયા કોણ હતું? તો અહીંયા પપ્પા હતા. તો અહીંયા પપ્પા છે. અહીંયા કોણ હતું? પપ્પા. તો આની અંદર આપણે કોણ લઈશું? પપ્પા. સ્પેલિંગ આપણે શું યાદ રાખવાનું છે? કીવર્ડ. કીવર્ડ છે તો કે અહીંયા પપ્પા એટલે કે B, ત્યાર પછી A, ત્યાર પછી P, ફરી પાછો P, ત્યાર પછી A. બરાબર છે? આમાં શું હતું? પપ્પા. સોરી, તો ત્યાં શું હતું? પપ્પા. અહીંયા આપણે લાવી દીધું પપ્પા. B, A, P, P, A. બરાબર છે? એટ ધ લાસ્ટ છેલ્લે આપણે વાત કરીશું તો પપ્પા અને લાસ્ટમાં શું આવશે ભાઈ? તો એની લાસ્ટમાં આપણને મળે છે અહીંયા આવશે D અને અહીંયા આવે છે M. અહીંયા આવશે D અને અહીંયા આવે છે M. ઓકે, સોરી, થોડીક આપણે અહીંયા માઇનોર મિસ્ટેક છે. અહીંયા B4 નહીં આવે. એટલે આપણું જે સ્પેલિંગ મિસ્ટેક અહીંયા B4 એટલે અહીંયા શું આવશે ભાઈ? તો અહીંયા આવશે P, બરાબર છે? BAPP પછી ફરી પાછું A અને એટ ધ લાસ્ટ અહીંયા આવશે DM. બપ્પા DM. બરાબર છે? બપ્પા શું કર ભાઈ? કે બપ્પા મને DM કર. DM એટલે ડાયરેક્ટ મેસેજ. આજકાલના જુવાનિયાની ભાષા છે ને, DM ફોર મી એક્સેટ્રા એક્સેટ્રા, નો પ્રોબ્લેમ. વાત કરીએ આપણે B1. તો B1 થી થતો જે રોગ છે તો B1 થી થતો રોગ કયો આવશે ભાઈ? તો B1 થી થતો રોગ જે છે એ આવે છે બેરી. શું નામ છે? બેરી. બી એટલે તો કે બેરી. બરાબર છે? કે B1 ની ઉણપથી થતો રોગ. તો B1 ની ઉણપથી થતો રોગ કયો આવશે? તો એ આવે છે બેરી. ત્યાર પછી આપણે વાત કરીએ આ A જેમાં આપણે નથી લેવાનું. ત્યાર પછી 3 ની વાત કરીએ તો ફરી પાછું એકવાર રિમાઇન્ડ કરાવું ખાસ. અહીંયા પણ જો પ અને પ અલ્ટરનેટ થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તે જ પ્રમાણે અહીંયા પણ B3 છે તો એની અંદર આવશે પેલાગ્રા. શું આવશે? પેલાગ્રા. અને એટ ધ લાસ્ટ છેલ્લા આની વાત કરીએ એટલે B5. તો B5 ની ઉણપથી જે થતો રોગ છે એ કયો આવશે? તો એ આવે છે પેરાસ્થેસિયા. કયો આવે છે? પેરાસ્થેસિયા નામનો રોગ આવે છે. એ શાનાથી થાય છે ભાઈ? તો B5 ની ઉણપથી થાય. શાનાથી થાય છે? B5. ત્યાર પછી B6 માં આપણે વાત કરીએ તો B6 ની અંદર આપણને A એટલે એનિમિયા, જેને આપણે પાંડુ રોગ કહીએ છીએ. એનિમિયા એટલે કે કયો રોગ આવશે? તો એ આવે છે પાંડુ રોગ. ત્યાર પછી D એટલે કે ડર્મેટાઇટિસ. એનો મિનિંગ થાય છે લકવો. અને લાસ્ટમાં એમનો મિનિંગ પણ મેનોસાઇટ્સ એનિમિયા થાય છે. એટલે એને પણ આપણે એઝ એનિમિયા તરીકે લઈશું. શાના તરીકે લઈશું? એનિમિયા. ઓકે, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ થયા આપણા રાસાયણિક નામ. કોના નામ? તો કે ભાઈ વિટામિન્સના રાસાયણિક નામ. જેના આપણા કીવર્ડ શું હતા? તો એના કીવર્ડ હતા રથ એક ટોફી. ત્યાર પછી થોડને પપ્પા બાફે છે. શું કરે છે ભાઈ? થોડને પપ્પા બાફે છે. પછી તો કે અહીંયા આવશે બ્લોન્સ અને અહીંયા આવશે પપ્પા DM. શું આવશે?
પપ્પા ડીએમ. ઓકે, તો આ જ પ્રકારની બીજી અન્ય શોર્ટ સ્ક્રિપ્ટ્સ અને ઘણા બધા મોટા મોટા પોઈન્ટો સમજવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ જો ના ગમ્યું હોય તો ડિસલાઇક કરવાનું પણ, તમે અગત્યની વાત છે ને કે જો ના ગમ્યું હોય તો ડિસલાઇક કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.